કે તમે કદાચ કોઈ ભક્તોની લાઈન હોય અને કોઈ ભક્ત સવારથી આવી અને બપોરના આવીને તાપમાં કદાચ લાઈનમાં ઊભા હોય અને કોઈ 4-5 જણા આવી અને ગમે તેને ધક્કા મૂકી કરીને અંદર ઘૂસ મારી જાય તો પાછળ ઊભેલા 100 ભક્તોની આત્માને ઠેસ પહોંચે કે નહીં? કે ભાઈ અમે હવાના ઊભા છીએ, 2 કલાકના તાપમાં ઊભા છે, તમે ડાયરેક્ટ આવીને અંદર ચમના જતા રહ્યા કે હું આમાં છું, મને પેલાએ મોકલ્યો છે, મને આણે મોકલ્યો છે. તમે ભક્તો તો શું ના બોલે, હાર ભાઈ કોઈ વાંધો નહીં, તમે જતા રહો લાઈનમાં, કોઈ વાંધો નહીં, બરાબર. પણ પાછળ બીજા 100 લોકો હશે, એની આત્માને ઠેસ પહોંચે કે નહીં? એને દુઃખ થોડું તો લાગે કે નહીં? એ ઠેસ પહોંચે એનો અપરાધ તમને નડે. હું મેલેડી નડું અને હું તો નારાજ નહીં થતી, તમે તમારી લાઈન તોડીને આવો કે ગમે તે રીતે મૂળ આવો છો ને એ મારા માટે મહત્વનું છે. તમે ગમે તે ભાવથી આવો, ઘૂસ મારી નહીં આવો, શું ઘૂસ મારી નહીં આવો, પણ તમે આવો છો ને તો હું રાજી છું. પણ આ શીખ એટલે આલું છું કે કેમ કે સવારથી લઈને સાંજ સુધી 4-5 લાઈનો થાય છે. એક ચાવાળાની લાઈન અલગ હશે, એક દર્શનવાળાની લાઈન, એક રામ નામ બુક લેવાવાળાની લાઈન, બરાબર, એક રસોડાની પ્રસાદીની લાઈન, બીજી આ બાજુ ચાનો સ્ટોલ હોય એની લાઈન, પાછું ઉનાળો ચાલુ થયો એટલે છાશ આઈસ્ક્રીમ બધું મળવાનું એની બીજી લાઈન. અહીં મારે જ્યાં ધામમાં જે નવા આવતા હશે ને પહેલાં તો એ તો એવું કહેશે કે ભાઈ લાઈનમાં ઊભા થઈ જાવ, તો લાઈનમાં ઊભા રહી જાય. અડધે પહોંચ્યા પછી એને ખબર પડે કે આ તો ચાની લાઈન છે, દર્શનની પેલી બાજુ છે. 4 જણને પૂછે કે ભાઈ આ લાઈન ચો જાય છે, તો જોવું પડે ખારું, આ તો આમ હાપની જેમ છે, પેલી બાજુ જોવું પડશે. થાય છે કે નહીં આવું? પણ એમાં મારો દોષ નહીં હો, હું શું કરું કહો? આવો હું જેટલી વ્યવસ્થા થાય એટલી તો કરી આલું છું ને. પણ આવું થાય છે, લાઈનમાં ઊભા હોય ધારો કે રામ નામની ચોપડી લેવા માટે, અને લાઈનમાં ઊભા રહેતા રહેતા ચમની લાઈન બદલાઈ જાય અને ચાની લાઈનમાં ઘૂસી જાય. અરે ભાઈ અહીં ચમના આવ્યા હતા કે ભાઈ હું અહીંયા ઊભો તો લાઈન 4 જતી રહી, ખબર જ ના પડી. તો વિચારો, અને નવા આવનારો તો જોવો છે કે આ લાઈન છે એની છે આટલી બધી. સારું એવું શું હોય વહેંચે છે કશું? આ શેની લાઈન છે? તો જોવાવાળા તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7 આટલી 7 લાઈનો થાય છે એની. એ જોવાવાળાની બુદ્ધિ ચકરાઈ જાય, ફરી જાય. સારું અહીં તો ખબર જ નહીં પડતી, સબનું ચાલે છે બધું.